મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હવે જો આપણે ગયા વખતના લેક્ચરમાં 12મું ચેપ્ટર પૂરું કરી ગયા, એટલે કે પરમાણુની રચનામાં બહારનો ભાગ એટલે પરમાણુનો જે ઇલેક્ટ્રોન વડે બનતો ભાગ છે એની વિશે વાત કરી ગયા. અને એ વખતે આપણે રુધરફોર્ડના પરમાણુ મોડેલ વખતે કહ્યું હતું કે પરમાણુ મુખ્યત્વે બે ભાગનું બનેલું છે, જેમાંનો એક ભાગ એટલે એ પરમાણુનું ન્યુક્લિયસ કે જેમાં સમગ્ર દળ અને સમગ્ર ધન વિદ્યુતભાર કેન્દ્રિત થયા હોય. બીજો ભાગ એટલે પેલા ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોનથી બનેલો ભાગ. તો ઇલેક્ટ્રોન વાળા ભાગની આપણે ત્યાં 12મા ચેપ્ટરમાં ચર્ચા કરી ગયા. હવે જે એનો ન્યુક્લિયસ વાળો કેન્દ્રીય ભાગ છે એની વાત કરીએ. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ પરમાણુ હોય તો એના મૂળભૂત રીતે એટલે કે મૂળભૂત કણો તો તમે જાણો છો કે એક તો પ્રોટોન હોય, બીજો ન્યુટ્રોન હોય અને ત્રીજો ઇલેક્ટ્રોન હોય. આમાં ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસની બહાર હતો, તો પ્રોટોન અને ન્યુટ્રોન એ ન્યુક્લિયસની અંદર આવેલા હોય. અને આપણે ત્યારે વાત કરી ગયા કે પ્રોટોન અને ન્યુક્લિયસના દળ એ ઇલેક્ટ્રોનના દળ કરતાં ઘણા વધારે, પરિણામે પરમાણુનું સમગ્ર દળ એ ન્યુક્લિયસમાં કેન્દ્રિત થયું કહી શકાય. એટલે આ બે ભારે કણો એ ન્યુક્લિયસની અંદર હોય એટલે ન્યુક્લિયસનું જે છે એ ન્યુક્લિયસનું દળ એ ઓલમોસ્ટ પરમાણુનું દળ બને. હવે અહીંયા આગળ જોઈએ તો સૌથી પહેલી વાત કે પ્રોટોન અને ન્યુટ્રોન એ બંને ને સંયુક્ત રીતે ન્યુક્લિયોન કહેવાય. એટલે પ્રોટોન એને પણ ન્યુક્લિયન કહી શકાય, ન્યુટ્રોનને પણ ન્યુક્લિયન કહી શકાય. ઓફકોર્સ એ બંને ત્યાં ન્યુક્લિયસમાં રહે છે માટે ન્યુક્લિયન કહેવાય છે એવું કારણ નથી. એ કારણ આગળ ઉપર આપણે ભણીશું કે બંને ઉપર લાગતું ન્યુક્લિયર બળ. તમને યાદ હોય તો તમે 11મા ધોરણમાં 4 પ્રકારના મૂળભૂત બળો વિશે વાત કરી ગયા. એમાં જે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ હતું એ પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે સમાન રીતે લાગતું હોય. એટલે કે કોઈ પણ બે પ્રોટોન બે ન્યુટ્રોન કે પ્રોટોન અને ન્યુટ્રોન એની વચ્ચે ન્યુક્લિયર બળો એ સમાન રીતે લાગતા હોય એટલે એને ન્યુક્લિયન કહેવાય. હવે અહીંયા જો અહીંયા આગળ તમે પરમાણુના ન્યુક્લિયસમાં જુઓ તો સૌથી પહેલી વાત કે એ ન્યુક્લિયસમાં આવેલા પ્રોટોન અને ન્યુટ્રોન એની કુલ સંખ્યા એટલે એને કહેવાય તત્વનો પરમાણુ દળાંક. અથવા પરમાણુ ભારાંક કે જેની એ વડે દર્શાવાય. કારણ કે દળ જે છે એ દળ ન્યુટ્રોન અને પ્રોટોનને કારણે છે. એટલે પ્રોટોન અને ન્યુટ્રોનના જે દળ છે એને આપણે એક એકમ ગણીએ તો એનો જે કંઈ બંનેનો સરવાળો થાય એ એના પરમાણુ દળાંક આપે. તો એની સાથે સાથે બીજી વાત કે ન્યુક્લિયસની અંદર
પણ તત્વના ન્યુક્લિયસમાં આવેલા પ્રોટોનની સંખ્યા એને તે તત્વનો પરમાણુ ક્રમાંક કહેવાય. એટલું જ નહીં, પણ એ પરમાણુ ક્રમાંક એ આ તત્વનું આવર્ત કોષ્ટકમાં સ્થાન દર્શાવે. એટલે જ્યારે આપણે બધા જુદા જુદા તત્વોને લઈ અને તમે જોઈ ગયા કે ત્યાં 11મા ધોરણમાં પણ કેમેસ્ટ્રીમાં ભણતા હતા કે તત્વોની જેના પરમાણુ ક્રમાંક અનુસાર ગોઠવણો થતી જાય અને એ ગોઠવણ જે બને એને એનું આવર્ત કોષ્ટક કહ્યું. અને આવર્ત કોષ્ટકમાં એ તત્વનું સ્થાન એના પરમાણુ ક્રમાંકના આધારે અપાય. ઉદાહરણ તરીકે હાઇડ્રોજનના ન્યુક્લિયસમાં 1 પ્રોટોન હોય એટલે એનો પરમાણુ ક્રમાંક 1 એકમ થયો. અને પરમાણુ ક્રમાંક 1 હોય તો હાઇડ્રોજનને આવર્ત કોષ્ટકમાં પ્રથમ સ્થાને મૂકવામાં આવે. એ જ રીતે કાર્બન લઈએ તો કાર્બન તત્વના ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા 6 હોય, સામે ન્યુટ્રોન પણ 6 હોય એટલે એનો પરમાણુ દળાંક 12 એકમ થાય, પણ એનો પરમાણુ ક્રમાંક 6 એકમ. એટલે કાર્બનને આવર્ત કોષ્ટકમાં આપણે 6થા સ્થાન ઉપર મૂકતા હોઈએ છીએ. એટલે આ રીતે એ ન્યુક્લિયસની અંદર આવેલા પ્રોટોનની સંખ્યા એટલે તત્વનો પરમાણુ ક્રમાંક કહેવાય. હવે અહીંયા આગળ જોઈએ તો આ કોઈ પણ તત્વના ન્યુક્લિયસમાં અત્યારે તો આપણને ખબર છે કે આ દળ આ રીતે અહીંયા આગળ છે, પણ આ આપણે વાત નક્કી ક્યારે કરી શકીએ કે એક્ઝેક્ટ નક્કી કરવા માટે આપણી પાસે જ્યારે માહિતી આવી કે ન્યુટ્રોનની શોધ થઈ ત્યાર પછી આપણે આ નક્કી કરી શકીએ. એટલે અહીંયા જોઈએ તો ન્યુટ્રોન જે છે એની શોધ, તો આ શોધ થવા માટેનું કારણ શું થયું તો કે આપણે અહીંયા જોઈએ તો હાઇડ્રોજન જે છે કે જેને 1H1 એટલે કે એના ન્યુક્લિયસમાં 1 પ્રોટોન માત્ર હોય. તો સામે આપણને બીજું તત્વ એવું પણ મળે કે જેને આપણે ડ્યુટ્રોન કહીએ કે જે 1H2 કે જેની અંદર અહીંયા આગળ 1 પ્રોટોન હોય પણ સાથે સાથે 1 ન્યુટ્રોન પણ હોય. એટલે એનો અર્થ એ કે હાઇડ્રોજન તત્વની અંદર આ ન્યુક્લિયસમાં જોઈએ તો આપણને જે જુદા જુદા ન્યુક્લિયસ છે એની અંદર પ્રોટોનની સંખ્યા તો બધામાં એક સરખી મળી, પણ એનું જે દળ છે એ દળ જુદા જુદા મળે. તો હાઇડ્રોજનના ન્યુક્લિયસનું દળ જે હોય એના કરતાં ન્યુટ્રોનના ન્યુક્લિયસનું દળ એ આપણને ડબલ લગભગ મળતું હતું. પરિણામે આપણી પાસે એક પ્રશ્ન ઉપસ્થિત થયો કે જો એમાં એક જ પ્રોટોન હોય બંનેમાં તો પછી દળ જો પ્રોટોનને કારણે જ હોય તો બંનેના દળ સરખા થવા જોઈએ. પણ અહીંયા તો ડ્યુટ્રોનનું દળ જે છે એ અહીંયા હાઇડ્રોજનના દળ કરતાં ડબલ થઈ લગભગ. એટલે એનો અર્થ એ કે એમાં ન્યુક્લિયસમાં પ્રોટોન ઉપરાંત કોઈક એવો વિદ્યુતીય તટસ્થ કણ હોવો જોઈએ કે જે દળ ધરાવતો હોય. અને આવા કણ તરીકે ચેડવિક નામના વૈજ્ઞાનિકે ન્યુટ્રોનની સંકલ્પના રજૂ કરી કે જેમાં એણે કહ્યું કે ભાઈ ન્યુક્લિયસની અંદર પ્રોટોન ઉપરાંત એક બીજો પણ કણ હોય કે જેનું દળ એ લગભગ પ્રોટોનના દળ જેટલું જ હોય પણ એ વિદ્યુતીય રીતે તટસ્થ હોય.
યાદ રાખજો, ન્યુટ્રોન વિદ્યુતીય તટસ્થ કહું છું, વિદ્યુતભાર રહિત કહેતો નથી. એનો વિદ્યુતભાર શૂન્ય એમ કહી શકાય નહીં, પણ એ વિદ્યુતીય રીતે તટસ્થ, એટલે કે એની પાસે જેટલા એકમ ધન વિદ્યુતભાર હોય એટલા જ એકમ ઋણ વિદ્યુતભાર પણ હોય. હવે આ માહિતી એને પ્રેક્ટિકલી પ્રાયોગિક રીતે સમર્થન મળ્યું ક્યારે? તો કે જ્યારે બેરિયમ ઉપર આલ્ફા કણનો મારો ચલાવવામાં આવ્યો, બેરિયમના ન્યુક્લિયસ ઉપર આલ્ફા કણનો મારો ચલાવીને પ્રયોગ કરવામાં આવે તો એ વખતે એમાંથી આ કણ છૂટવું પડે કે જે કણ એ વિદ્યુત ભાર ધરાવતું નહોતું, એટલે કે વિદ્યુતીય તટસ્થ હતું. સામાન્ય રીતે એ વખતે શું માનવામાં આવતું કે વિદ્યુતીય તટસ્થ એટલે તો ફોટોન હોય, પણ આ જે કણ છે એ તો પોતે દળ ધરાવતું હતું કે જે ફોટોન એ તો એનું દળ કરતા તો આમાં ઘણું દળ વધારે હોય. એટલે બીજી વસ્તુ કે જો ફોટોન હોય તો ફોટોનની ઉર્જા એ આલ્ફા કણ જે આપાત થાય છે એની ઉર્જા કરતા ઘણી વધારે હોવી જોઈએ, કારણ કે આ ન્યુક્લિયસમાં બંધાયેલું હતું એટલે એક તો એની બંધન ઉર્જા કંઈક હોય. હવે એને જ્યારે મુક્ત કરો ત્યારે એને જે આલ્ફા કણમાંથી ઉર્જા શોષી હોય એટલી ઉર્જા તો બંધન ઉર્જા જેટલી એની પાસે પહેલા તો ખર્ચ કરે, અને એ ઉપરાંત એની પાસે ગતિ ઉર્જા રહે, એટલે એની ઉર્જા કંઈક વધારે મળે, અને જે ઉર્જા ફોટોન કરતા અહીંયા આગળ ઘણી વધારે હતી. એટલે પરિણામે આપણે અહીંયા આ ઉત્સર્જિત કણ એ ફોટોન છે એવું કહી શકતા નહોતા, એટલે કે સાબિત થયું કે ફોટોનના બદલે એ શું છે તો કે વિદ્યુતીય તટસ્થ કણ છે. એટલે ટૂંકમાં આપણે કહીએ તો આપણે આટલું કહી શકીએ કે બેરિયમના ન્યુક્લિયસ પર એના પર આલ્ફા કણનો મારો ચલાવવાના પ્રયોગ દરમિયાન વિદ્યુતીય તટસ્થ કણનું ન્યુક્લિયસમાંથી ઉત્સર્જન થાય. આ કણ ફોટોન નથી. એવું પ્રયોગો પરથી સાબિત થયું. પરિણામે કહી શકાય કે તે વિદ્યુતીય તટસ્થ અને પ્રોટોનના દળ જેટલું છે. લગભગ દળ ધરાવતા સ્વતંત્ર કણ છે, જે ન્યુટ્રોન કહેવાય. એટલે આ રીતે અહીંયા ન્યુટ્રોનની શોધ થઈ. હવે એ ન્યુટ્રોનની શોધ થયા પછી આપણે આગળ ઉપર અહીંયા આગળ જોઈએ કે ન્યુક્લિયસના એટલે કે અહીંયા આ ન્યુક્લિયસના પરિમાણ વિશે વાત કરીએ. તો જોઈએ ન્યુક્લિયસના પરિમાણમાં શું કહેવાય.
અહીંયા ન્યુક્લિયસના પરિમાણ એટલે કે મારે ન્યુક્લિયસની ત્રિજ્યા વિશે વાત કરવાની છે. તો સૌથી પહેલી વાત કે ન્યુક્લિયસને કોઈ ચોક્કસ સપાટી એટલે પૃષ્ઠ નથી, પરિણામે એના પરિમાણ એટલે કે એની ત્રિજ્યાનું ચોક્કસ મૂલ્ય આપણે જાણી શકતા નથી. એટલે સૌથી પહેલો મુદ્દો આમ કહી શકાય કે ન્યુક્લિયસને ચોક્કસ પૃષ્ઠ નથી. અને તેથી તેના પરિમાણ એટલે કે ત્રિજ્યા એનું ચોક્કસ મૂલ્ય એ જાણી શકાય નહીં. છતાં પણ અહીંયા રુધરફોર્ડે આ ન્યુક્લિયસની ત્રિજ્યાનો કંઈક અંદાજ આપવાનો પ્રયત્ન કર્યો અને એ રુધરફોર્ડે એના પ્રયોગમાં આલ્ફા કણના પ્રકિરણના પ્રયોગ વખતે એણે શું કર્યું તો કે ન્યુક્લિયસના દ્રવ્યની ઘનતા શોધતો ગયો. વધારે ઉર્જાવાળા આલ્ફા કણનો મારો ચલાવવામાં આવે એટલે એ આલ્ફા કણ ઇલેક્ટ્રોન વાળા વિસ્તારમાંથી તો પસાર થઈ અને એને ન્યુક્લિયસમાં દાખલ કરવામાં આવે તો ન્યુક્લિયસના દ્રવ્યની ત્યાં ઘનતા આપણે જાણી શકીએ. એટલે રુધરફોર્ડે એ અભ્યાસ દરમિયાન એ ન્યુક્લિયસના દ્રવ્યની ઘનતા અને એ ન્યુક્લિયસના કેન્દ્રથી એ અંતર બદલાવા સાથે ઘનતામાં થતા ફેરફારનો અભ્યાસ કર્યો. એ અભ્યાસ ઉપરથી એણે એ બે વચ્ચે સંબંધ મેળવવાનો પ્રયત્ન કરી દીધો. એટલે કે એણે જે પ્રયોગની અંદર શું કરેલું હતું તો કે રુધરફોર્ડના આલ્ફા કણના પ્રકિરણનો જે પ્રયોગ છે તો એના પ્રયોગ પરથી ન્યુક્લિયસના દ્રવ્યની ઘનતા અને તેના કેન્દ્રીય ભાગથી અથવા કેન્દ્રથી અંતર સાથે એક ઘનતાના અથવા ઘનતામાં થતા ફેરફારનો અભ્યાસ કર્યો. આ રીતે રુધરફોર્ડે એ પ્રયોગો પરથી આ ન્યુક્લિયસના દ્રવ્યની ઘનતા અને એના કેન્દ્રથી એ ઘનતાની અંદર થતા ફેરફારનો અભ્યાસ કર્યો. ચલો એ અભ્યાસ પરથી એણે એ ઘનતા વિરુદ્ધ પેલા અંતરનો આલેખ દોર્યો. એટલે હવે આ અભ્યાસ ઉપરથી ચલો આ પરિણામો પરથી જો ઘનતા વિરુદ્ધ અંતરનો આલેખ દોરવામાં આવે તો તે નીચે મુજબ મળે. ચલો એ આલેખમાં જોઈએ કે અહીંયા આગળ y અક્ષ ઉપર દ્રવ્યની ઘનતા લઈએ, x અક્ષ ઉપર ન્યુક્લિયસના કેન્દ્રથી અંતર r લઈએ. તો હવે પ્રયોગો દરમિયાન જોઈ શકાય કે એના કેન્દ્ર પાસે ઘનતાનું મૂલ્ય મહત્તમ
એટલે ન્યુક્લિયસના દ્રવ્યની ઘનતા કેન્દ્ર પાસે આપણે મહત્તમ મળે. હવે જેમ જેમ એ કેન્દ્રથી અંતર વધે એમ શરૂઆતમાં લગભગ એ ઘનતાનું મૂલ્ય અચળ જળવાઈ રહ્યું, ઓલમોસ્ટ અચળ રહ્યું. ત્યાર પછી આગળ જુઓ તો કે જેમ જેમ અંતર વધે એમ ઘનતામાં કંઈક ધીમે ધીમે ઘટાડો થયો. એટલે શરૂઆતમાં એ ઘટવાનો દર પ્રમાણમાં ઓછો હતો, પણ હવે જેમ જેમ અંતર વધતું જાય એમ એ ઘટવાનો દર પણ બદલાતો જાય, એટલે ઘનતાને ઘટવાનો દર પણ બદલાતો ગયો. એટલે એના ઉપરથી આપણને આલેખ કંઈક આ પ્રકારે મળે. એટલે આ આપણને અહીંયા આગળ આલેખ જોવા મળે. તો આના પરથી એને શું કર્યું કે ન્યુક્લિયસના દ્રવ્યની સરેરાશ ઘનતા લીધી, એને અનુરૂપ જે મને અંતર મળે એ અંતરને એને ન્યુક્લિયસની લાક્ષણિક ત્રિજ્યા કહ્યું. એટલે કે અહીંયા માનો કે આ ન્યુક્લિયસના દ્રવ્યની સરેરાશ ઘનતા તો એ ઘનતાને અનુરૂપ અહીંયા જે અંતર મળે એ અંતરને ન્યુક્લિયસની આ લાક્ષણિક ત્રિજ્યા કહેવાય. એટલે કે અહીંયા આગળ આમ કહી શકાય કે આ આલેખ પરથી ન્યુક્લિયસના દ્રવ્યની સરેરાશ ઘનતા ને અનુરૂપ અંતરને તેની સરેરાશ લાક્ષણિક ત્રિજ્યા કહેવાય. અને એ ત્રિજ્યા માટેનું સૂત્ર આ રીતે નીચે મુજબ મળે કે r બરાબર r0 a⁻⁴, જ્યાં r0 એટલે અચળાંક કે જેની કિંમત 1.1 10⁻⁻15 મીટર એટલે કે 1.1 ફર્મી જેટલી હોય, જ્યારે a એટલે તત્વનો પરમાણુ દળાંક. એટલે આ રીતે હવે જો તમે કોઈ પણ તત્વના ન્યુક્લિયસની તમારે લાક્ષણિક ત્રિજ્યા જોઈતી હોય તો એ તત્વનો પરમાણુ દળાંક લો એટલે એના પરથી એના ન્યુક્લિયસની લાક્ષણિક ત્રિજ્યા મળી શકે. દાખલા તરીકે તમે જુઓ એલ્યુમિનિયમ લો તો એલ્યુમિનિયમની પરમાણુ દળાંક એટલે કેટલા છે 27. તો અહીંયા આગળ આપણા સૂત્રમાં R0 ની કિંમત 1.1 ફર્મી મૂકો, પરમાણુ દળાંક A ની જગ્યાએ 27 મૂકો તો 27 નું ઘનમૂળ એટલે કેટલા થશે 3. પરિણામે આ ત્રિજ્યા જે છે એ 3 ગુણ્યા 1.1 એટલે કે 3.3 ફર્મી મળે. એટલે આ રીતે આ ન્યુક્લિયસના ગ્રહની ત્રિજ્યાને આપણે અંદાજ મેળવી શકીએ કે જેને ન્યુક્લિયસના પરિમાણ આપ્યા કહેવાય. તો આ આપણે આજના આપણા લેક્ચરમાં જોયું કે પરમાણુનું ન્યુક્લિયસનું બંધારણ શું હોય, એના ઉપરથી ન્યુટ્રોનની શોધ કેવી રીતે થઈ, અને ન્યુટ્રોનની શોધ થયા પછી આપણે જોઈ ગયા કે ન્યુક્લિયસ જે છે એ ન્યુક્લિયસના પરિમાણનો અંદાજ આપણે મેળવવો હોય તો કેવી રીતે મેળવી શકાય. એ અંદાજ ઉપરથી આપણે ન્યુક્લિયસની સરેરાશ લાક્ષણિક ત્રિજ્યાનું સૂત્ર મળે અને એ સૂત્રનો ઉપયોગ કરી અને કોઈ પણ તત્વના ન્યુક્લિયસની ત્રિજ્યા આપણે શોધી શકતા હોઈએ છીએ. તો આ આપણે અહીંયા આગળ આજના લેક્ચરમાં આપણે આટલી વાત કરી. હવે આવતીકાલના વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે એ ન્યુક્લિયસ જે છે એના દળ અને
એની સાથેની બંધન ઉર્જા એ વિશેની આપણે વાત કરીશું. અને ઉપરાંત ન્યુક્લિયસની અંદર આ બધા કણો વચ્ચેના જે બળો છે એ ન્યુક્લિયર બળો વગેરેની વાત કરીશું. એ આવતી વખતના લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આપણે રજા લઈએ. આવજો. ગુડ બાય.